આજે હું તમને માર્કેટિંગ યાર્ડની અંદર બેસાડવામાં આવી છે, તેમના દર્શન કરાવું છું અને પૂજા અર્ચના કરાવું છું અને બતાવું છું કે કેવડી સુવિધા અને કેવું આયોજન અને કેટલું લોકેશન કરેલું છે, તો હું તમને બતાવું છું। તો દોસ્તો, આ છે માર્કેટિંગ યાર્ડની અંદર બાપાની મૂર્તિ અને આરતી કરવાની છે અને મસ્ત લોકેશન છે અને મહાદેવ પર હાજર છે। આરતી થોડી ક્ષણોમાં થવાની છે અને એકદમ મસ્ત લોકેશન છે, જુઓ તમે, અને જબરજસ્ત આયોજન છે। અને અહીંયા બ્લડ કેમ્પ મતલબ જરૂરિયાતમંદ લોકો માટે બ્લડનો કેમ્પ પર રાખવામાં આવ્યો છે, તે છે પ્રમ દિવસ, બરાબર। તો તેમાં પણ કોઈ બ્લડ દેવા ઈચ્છતા હોય તો તેમનો ટાઈમ છે 11 વાગ્યાનો, બરાબર। આ માર્કેટિંગ યાર્ડની અંદર આપણે અથવા બપોરે 11 વાગે બાપાની આરતી કરીએ છીએ, તેમનો ટાઈમ હશે। અને રાગા બાપાના આશ્રમના તમામ ત્યાં રહેતા માણસોનો જમણવાર પણ માર્કેટિંગ યાર્ડના મિત્ર મંડળ દ્વારા અને વેપારી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલો છે। તો અવશ્ય તમે તે દિવસે મુલાકાત લેજો અને અવશ્ય આવજો, બાપાના દર્શન લેજો। બાપા તમને બરકત દેશે ધંધામાં। અને આપણે કહેવત છે કે ભાઈ દીધું હોય તો દેવું, તો ચાલો એ તો અગત્યની અને પછીની વાત છે, પણ હું તમને અહીંયા આરતી કરાવું છું અને દર્શન કરાવું છું। તો આરતી બધા આવેલા છે અને હવે મહાદેવ આરતી હમણાં થોડી ક્ષણોમાં કરાવશે। બાબાના શરણોમાં કોટી કોટી વંદન કરી અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ આરતી। અને બાપા હરેક ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે તેવી બાપા આગળ આપણી પ્રાર્થના। અને જુઓ તમે, બધા મિત્ર મંડળ અત્યારે આવે છે અને હજી હમણાં થોડી ક્ષણોમાં મહાદેવ આરતી કરાવશે હમણાં, બરાબર। તો બધા અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર મસ્ત સુવિધા અને મસ્ત લોકેશન સાથે બાપાની મૂર્તિ બેસાડી છે અને હું તમને બતાવું છું। તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ એક મોકલતા રહેજો અને આવો ને આવો સપોર્ટ તમે લોકો કરતા રહેજો। તો હું તમને લોકેશન બતાવું છું, એકદમ મસ્ત ફૂલઝાડ અને ડેકોરેશન પણ સારું એવું કર્યું છે। હનુમાન બાપાની મૂર્તિ અહીંયા પ્રતિમા મતલબ કે ફોટો રાખેલો છે બજરંગબલીનો અને મિત્ર મંડળો બધા અહીંયા હાજર છે મિત્રો, અને મસ્ત લોકેશન કર્યું છે અને એકદમ સારી એવી સુવિધા અહીંયા જુઓ તમે, તમને બતાવું છું, એકદમ ફૂલજાનને એકદમ મસ્ત બનાવેલું છે અહીંયા। તો મિત્ર મંડળ માર્કેટિંગ યાર્ડ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને અવશ્ય દર્શનનો લાભ લેતા રહેજો મિત્રો અને આવજો, પધારજો। માર્કેટિંગ યાર્ડ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરી અને કહે છે। તો હું તમને બતાવું છું અને આગળનું લોકેશન કેવું છે તો જુઓ તમે, એકદમ મસ્ત લોકેશન આવે, બરાબર, અને મસ્ત સુવિધા બેસવાની પછી। તો આરતીનો અવશ્ય લાભ લેજો અને હવે મહાદેવ આરતી કરાવશે હમણાં થોડી ક્ષણોમાં, બરાબર। તો બધા હજી અમુક આવેલા છે, બધા હજી આવશે થોડા ઘણા મહેમાનો બહારના આજુબાજુના। તો હું આ બતાવું છું, આ બધા આરતી માટે આવેલા છે અને જય શ્રી ભગવાન કૃષ્ણ ભગવાનની, બરાબર, પ્રતિમા રાખેલી છે બધી અને બાપા બાપાની મૂર્તિ અહીંયા, બરાબર। તો હવે તિલક થાય છે ને આપણે આરતીનો લાભ લઈએ। वनस्पतय शांति विश्वी देवा शांति ब्रह्म शांति सर्वभूत व्याजोड़े गणपति दादा रखे। ओम श्री महागणाधिपतये नमः।
तथा संग्रामे संकटेश्चैव विघ्नस्तस्य जायते शुक्लां परधरं देवं सर्वविघ्नोपशान्तये अभिषेकार्थसिद्ध्यर्थं पूजितो यः सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते देवं स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां विनायकं गुरुं बालु ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं नामयामो विष्णु परमात्मा ओम विष्णवे नमः ओम विष्णवे ओम यथावटंकधारेण तमारा पिताश्रीना नामे ब्याज जोड़ी गणपति दादानु मन्नी अंदर स्मरण करी राखिए। ओम नारद उवाच प्रणम्य शेषादित्यं आयुकामार्थसिद्धये प्रथम वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धं नवं बलचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेत् नरः न च विघ्नं भरे पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपति स्तोत्र षड्भिर्मासे बलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टाभ्योऽपि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशं जगत्कारणमच्युतम् आविर्भूतं च सुस्यादु प्रकृते पुरुषात् परम् एवं ध्यायन्त्यो नित्यं स योगी योगिनां वरः तदमूर्तये नमः। ओम गं ह्रीं लों सा गं गणपतये नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। प्रदर्शित गणपति दादाने આપણે સામગ્રી ધરાઈ ગઈ છે। જમાડતા એવું મનની અંદર ભાવ કરીએ। ओम डाबो हाथ आडो राखी जमणा हाथे पुड़िया भरावीए। ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा समानाय स्वाहा बे वखत भयामी। फरी पाछा दादाने आग्रह करे जमाड़ता एवं मननी अंदर भाव करिए। शर्करा खंडकनाय स्वाहा व्यानाय स्वाहा ते जलाचमनियम समर्पयामि।